તો આજથી દોડશે દેશમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેન. પીએમ મોદી આપશે હાઇડ્રોજન ટ્રેનની લીલી ઝંડી. ટ્રેન સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર કામ કરશે. પ્રદૂષણ મુક્ત કરવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ટ્રેન હાઇડ્રોજન આધારિત હોવાથી નહીં કરે પ્રદૂષણ. મહત્વનું છે કે આ ટ્રેન ભારતમાં જ બનાવવામાં આવી. ટ્રેનમાં 10 કોચની રચના, જેમાં 8 પેસેન્જર અને 2 ડ્રાઇવિંગ પાવર કોચ. આધુનિક રેલવેની દિશામાં એક મહત્વનું પગલું લેવામાં આવ્યું. તો આજ મુદ્દે વધુ માહિતી માટે મારા એન્કર ફોન લાઈન પર બહાર શેખ જોડાઈ ચૂક્યા છે. બહાર જણાવશો વધુ માહિતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. તો ભારત દેશ આવું કરનાર દુનિયાનો 5મો દેશ છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આ ટ્રેન જે છે હરિયાણાના જીંદ અને ત્યાંથી સોનીપત રેલવે સ્ટેશન વચ્ચે દોડવાની છે. તો આ સાથે આ તેઓ એલિવેટેડ રેલવે ટ્રેક છે, 2 મેડિકલ કોલેજો છે, સાથે 9 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વિશે જાણ કરશે. ખાસ કરીને હાઇડ્રોજન ફ્યુઅલથી ટ્રેન જે છે આ શરૂ થવાની છે. તો આ ભારત દુનિયાનો 5મો દેશ બની જશે. હાલમાં જર્મની છે, ફ્રાન્સ છે, બ્રિટન છે, ચીનમાં આવી આ હાઇડ્રોજન ટ્રેન જે છે ચાલે છે. હાઇડ્રોજન ટ્રેનમાં એટલે આ જો પ્રથમ હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટ પર આશરે ₹112 કરોડનો ખર્ચ થવામાં ટ્રેનને હાઇડ્રોજન ટેકનોલોજીમાં રૂપાંતરિત કરવા ઉપરાંત જીનમાં હાઇડ્રોજન ઉત્પાદન છે, તેનું સ્ટોરેજ છે અને રિફ્યુઅલિંગ જેવી સુવિધાઓ પણ સામેલ છે. ટ્રેનની ડિઝાઇનની જો આપણે વાત કરીએ તો તેમાં ઇન્ટિગ્રેશન ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ICF માં તૈયાર કરવામાં આવ્યું છે અને આ કંપનીમાં જે છે 3 લોકો જોડાયા. ટ્રેનનું નિર્માણ અને ટ્રાન્સફોર્મેશન ચેન્નઈના ICF દ્વારા હાઇડ્રોજન પ્રોપલ્શન સિસ્ટમનો વિકાસ મેધા સર્વો ડ્રાઇવ દ્વારા અને ગ્રીન એચ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જીનમાં હાઇડ્રોજન ઉત્પાદન અને રિફ્યુઅલિંગ પ્લાન્ટ બનાવવામાં ભાગીદારી કરવામાં આવી છે. તો જીંદ રેલવે સ્ટેશન પાસે દેશનો પ્રથમ હાઇડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ પ્લાન્ટ જે છે બનાવવામાં આવ્યો છે અને અહીંયાથી હાઇડ્રોજન ટ્રેનમાં ઇંધણ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટની જો હું વાત કરું તો પ્લાન્ટમાં પાણીમાંથી ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી દ્વારા દરરોજ આશરે 430 કિલોગ્રામ હાઇડ્રોજન જે છે તૈયાર થશે. સાથે ગેસને હાઈ પ્રેશર ટેન્કોમાં સુરક્ષિત રાખવામાં આવશે. સ્ટેશન પર 3000 કિલોગ્રામ હાઇડ્રોજન સ્ટોર કરવાની પણ ક્ષમતા હશે, જ્યારે ટ્રેનમાં એક વખતમાં લગભગ 440 કિલોગ્રામ હાઇડ્રોજન ભરી શકાશે. સાથે આ ટ્રેનની હું જો વાત કરું તો આ જગ્યા કેમ પસંદ કરવામાં આવી છે, એટલે કે જીંદ અને સોનીપત રૂટ શા માટે સમગ્ર દેશમાં, તેનું કારણ હું આપને જણાવું કે આ રૂટ સૌપ્રથમ તો ટ્રાફિક અહીંયા ઓછો છે અને રોજ 8 ટ્રેનો જ જગ્યાએ ચાલે છે. બીજું દિલ્હીથી નજીક છે. ખાસ કરીને આ જે જગ્યા પસંદ કરવામાં આવી છે હાઇડ્રોજન ટ્રેનની, રેલવેને દેખરેખ માટે ટેકનિકલ સહાય પૂરી પાડવી અને પાયલટ ટ્રાયલ કરવું સરળ બન્યું છે. નોન ઇલેક્ટ્રિફાઈડ બ્રોડ ગેજ માર્ગ છે. સાથે 1 કિલો હાઇડ્રોજનની ટ્રેન કેટલી દૂર ચાલે છે એવા પણ સવાલ લોકોમાં ઉઠતા હોય છે. તો આપણે એ પણ જણાવી દઉં કે ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ટ્રેન દરરોજ 2 ચક્કર લગાવશે, 56 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે અને અંદાજે 300 કિલોગ્રામ હાઇડ્રોજનનો વપરાશ થશે. આ હિસાબે જો ટ્રેન છે 1 કિલો હાઇડ્રોજનમાં લગભગ 1.2 કિલો પ્રવાસ કરશે કે આવી આ પ્રકારની ખાસિયત છે. શું માને છે? જી માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. બહાર ટ્રેનમાં 10 કોચની રચના, જેમાં 8 પેસેન્જર અને 2 ડ્રાઇવિંગ પાવર કોચ. તો ભારતમાં પહેલી હાઇડ્રોજન ટ્રેન તૈયાર થઈ, જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપશે. આજથી દોડશે દેશમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેન. પીએમ મોદી આપશે હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી.